પન્નાની રસોઈમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું બાજરીનો ભરવા રોટલો કે મસાલા રોટલો। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। બાજરીનો મસાલા રોટલો બનાવવા માટે સૌથી પહેલાં તો આપણે મસાલા માટે લીલી ડુંગળી લેશું, લીલું લસણ લેશું અને લીલા ધાણા સાથે જ લીલા મરચાં પણ લઈ લેવાના છે। તો આ બધી જ વસ્તુને આપણે પહેલાં તો સાફ કરી લઈએ। સૌથી પહેલાં આપણે ડુંગળીને સાફ કરી લઈએ। આ રીતે ઉપરનું એક બે પાન આપણે હટાવી દેવાનું, એનાથી માટી ચોટેલી હશે ને એ માટી નીકળી જશે। લીલા લસણને પણ આપણે એ જ રીતે સાફ કરવાનું, ઉપરથી આમ એક એક પાન આપણે કાઢીશું ને એટલે નીકળી જશે। ધાણા પણ આપણે બરાબર જોઈ લેવાના। બધા શાકભાજીને મેં પહેલેથી પાણીથી ધોઈ અને કોરા કરી લીધા છે અને આ રીતે ઉપરથી એક એક પાન હટાવી અને હવે આપણે સમારીશું। તો સૌથી પહેલાં સમારીશું આપણે લીલી ડુંગળીને। ડુંગળીનો આ જે જડવાળો ભાગ છે ને એને આપણે હટાવી દેવાનો અને ત્યાર પછી ડુંગળીને એકદમ ઝીણી ઝીણી આપણે સમારી લેવાની। અને લસણને પણ આપણે એ જ રીતે એકદમ ઝીણું સમારી લેવાનું। હવે ધાણા લેશું અને ધાણાને પણ આપણે એકદમ ઝીણા ઝીણા સમારવાના। ત્યાર પછી 3-4 લીલા મરચાં લેશું। તો લીલા મરચાં છે ને એ મેં મોળા લીધા છે, વધારે તીખા નથી એટલે 4 લીધા છે। તો તીખું તમને જેટલું જોઈતું હોય એ પ્રમાણે તમારે લીલા મરચાં સમારવાના। તો મરચાંને પણ આપણે આ રીતે એકદમ ઝીણા ઝીણા સમારી લઈએ। તો ભરેલા રોટલા માટે કે મસાલા રોટલા માટે આપણે બધી સામગ્રી આ રીતે તૈયાર કરી લીધી છે। તો હવે જોઈશું આપણે આગળનું સ્ટેપ। હવે રોટલા માટે લોટ બાંધવાનો છે। તો એના માટે આપણે આ રીતે એક મોટો બાઉલ લઈ લેશું, એની અંદર આપણે થોડું ગોળ અને આંબલીનું પાણી લેવાનું છે। તો 5 મિનિટ માટે મેં ગોળ આંબલીને આ રીતે પાણીમાં પલાળી રાખ્યા છે। ગોળ અને આંબલીનું પાણી છે ને એ 3 થી 4 ચમચી જેટલું હોવું જોઈએ। આ રીતે આપણે 3 થી 4 ચમચી જેટલું ગોળ આંબલીનું પાણી લીધું। અડધી ચમચી મીઠું લેશું, મીઠાને બરાબર મિક્સ કરી લેવાનું। મીઠું સરસ ઓગળી જશે એટલે આપણે બધી વસ્તુ આની અંદર એડ કરવાની। સૌથી પહેલાં ઝીણી સમારેલી લીલી ડુંગળી, ઝીણું સમારેલું લીલું લસણ, ઝીણા સમારેલા લીલા ધાણા અને તીખાશ પ્રમાણે કે પછી 1.5 ચમચી જેટલા હું અહીંયા લીલા મરચાં લઉં છું ઝીણા સમારેલા। સૂકા મસાલાઓમાં સૌથી પહેલાં લેશું આપણે હળદર પાવડર અડધી ચમચી, 1/4 ચમચી જેટલું આપણે લાલ મરચું પાવડર પણ લેશું, અડધી ચમચી ધાણા જીરું પાવડર, 2 ચમચી તલ લેવાના, ચપટી જીરું લેશું અને જીરુંને આ રીતે મસળીને એડ કરવાનું, અડધી ચમચી હિંગ। આ રીતે આપણે 4 ચમચી ગોળવાળા પાણીની અંદર બધા મસાલાઓ એડ કરી દીધા છે। તો હવે આ બધી જ વસ્તુને આપણે પહેલાં તો મિક્સ કરીશું। આ રીતે બધી સામગ્રીને મિક્સ કરી લીધી। તો હવે આપણે થોડો થોડો કરી અને બાજરીનો લોટ એડ કરવાનો આની અંદર। અહીંયા મેં 1.5 કપ જેટલો બાજરીનો લોટ લીધો છે અને આ માપથી આપણે 2 રોટલા બનશે। તો બધો જ લોટ આપણે એડ કરી દઈશું અને પાણી નાખ્યા વગર પહેલાં આપણે લોટને આ બધી જ વસ્તુ જે આપણે લીધી છે ને એની અંદર મિક્સ કરી લઈએ। આ રીતે લોટ છે એ બધા મસાલા સાથે મિક્સ કરી લેવાનો અને હવે જરૂર મુજબ આપણે આની અંદર પાણી એડ કરવાનું અને લોટ ગૂંથવાનો। તો બાજરીનો લોટ ગૂંથતી વખતે પાણીની જરૂર છે ને એ વધારે નહીં પડે, ખાલી અડધા ગ્લાસથી પણ ઓછું પાણી વપરાશે અને આપણો લોટ બંધાઈ જશે। અને અહીંયા છે ને ફ્રેન્ડ્સ, તમને લોટ નાખ્યા પછી એવું લાગે કે મીઠું ઓછું પડશે તો તમારે મીઠું એડ કરી દેવાનું થોડું ઘણું। આ રીતે આપણે લોટ બાંધી લીધો છે અને પાણી પણ કેટલું ઓછું વપરાયું છે તમે જોઈ શકો, અડધા ગ્લાસથી પણ ઓછું વપરાયું છે। તો આટલા લોટમાંથી આપણે 2 રોટલા બનાવીશું, તમે 3 પણ બનાવી શકો। એકદમ નાના બનાવતા હોવ તો 2 ભાગ કરી લેવાના। આ રીતે લુવો બનાવશું। થોડું પાણી લઈ અને આ રીતે પાણીવાળા હાથ કરતા જઈ અને આપણે રોટલો બનાવવાનો છે। હવે આ રીતે આપણે રોટલો બનાવી લેવાનો।
તમને રોટલો છે ને એ હાથથી આવડતો હોય તો તમે હાથથી બનાવી લેજો, ના આવડતો હોય તો આ રીતે પોલિથીન ઉપર રાખી અને રોટલાને બનાવી લેવાનું. અહીંયા આપણો રોટલો છે ને એ બની ગયો છે. હવે આપણે રોટલાને શેકી લઈએ. રોટલાને શેકવા માટે મેં આ રીતે માટીનો તવો ગરમ થવા માટે મૂકી દીધેલો છે. તો તવો બરાબર ગરમ થઈ ગયો છે. હવે આપણે બનાવેલો રોટલો રાખી દઈશું અને રોટલાને હવે એક બાજુથી આપણે ચડવા દેવાનું. એક બાજુથી રોટલો ચડી ગયો એમ લાગે એટલે આપણે રોટલાને પલટાવીશું અને હવે બીજી બાજુથી ચડવા દેવાનું. એક રોટલો આપણો ચડે છે અને બીજા રોટલાને પણ આપણે એ જ રીતે બનાવી લેશું. બીજો રોટલો પણ આપણે બનાવી લીધો છે. બીજી સાઈડેથી રોટલો બરાબર ચડી ગયો. તો હવે એને આપણે આ રીતે ઉલટો રાખીશું, પણ આ રીતે રાખ્યા પછી એને એમ દબાવી નહીં દેવાનું. આ રીતે ખાલી ઊંચો રહે ને એ રીતે રાખવાનું, તો રોટલો છે ને એ સરસ ફૂલશે. તો ચાલો, અહીંયા આપણો રોટલો ચડી ગયો છે અને આ રીતે સરસ રોટલાને ચડવી લેવાનું. હવે બીજા રોટલાને પણ આપણે સેમ રીતે રાખી દઈશું. હવે રોટલાને એક બાજુથી ચડે એટલે આપણે બીજી બાજુથી ચડવશું એમ કરતા જઈ અને આપણે જે રીતે પહેલો રોટલો ચડવ્યો ને એ જ રીતે આ પણ ચડવી લેવાનું. તો અહીંયા આપણા બાજરીના મસાલા રોટલા તૈયાર છે. આ રીતે મેં મસાલા રોટલાને દહીં સાથે સર્વ કર્યા છે અને સાથે ટામેટાની ચટણી પણ છે. તો તમે ચટણી સાથે, દહીં સાથે કે પછી ચા જોડે પણ તમે આ રોટલાને ખાઈ શકો. હવે આપણે રોટલાનું જે ઉપરનું પડ છે ને એને આ રીતે ખોલી લેશું. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, કેટલો સરસ આપણો રોટલો બન્યો છે. આ રોટલો છે ને એ આ રીતે ઘી લગાવીને પણ બહુ મસ્ત લાગે. જો તમારી પાસે દહીં, ચટણી, બીજું કંઈ પણ ના હોય તો તમે એને ખાલી ઉપર ઘી લગાવીને પણ ખાઈ શકો. તો ફ્રેન્ડ્સ, તમને બાજરીના મસાલા રોટલાની રેસીપી કેવી લાગી મને કોમેન્ટ કરીને જરૂર જણાવજો. રેસીપી ગમી હોય તો ફેમિલી ફ્રેન્ડ સાથે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. તો મળીશું એક આવી જ નવી રેસીપી સાથે. આવજો.